હેલો મારા વાલા મિત્રો, આવી ગયા છીએ અમે હવે માણાવદરમાં કે જ્યાં અનસુયા ગૌધામ ચેરિટેબલ ટ્રસ્ટ માણાવદર કે જે હિતેન શેઠ પરિવારની ગૌશાળા ચાલે છે. તો ચાલો આપણે ગૌશાળાની તમને આખી મુલાકાત કરાવું. ચાલો ગૌશાળા છે મિત્રો, અમે મુલાકાત લઈ લીધી અને પછી અમે વિડીયો બનાવી છીએ કે જેથી કરીને તમે ઘરે બેઠા એની આનંદ લઈ શકો એમ કે તમારે માણાવદર સુધી ધક્કો ન થાય. ફ્રી ન હોય તો, અને ફ્રી હોય ત્યારે એકવાર ચોક્કસ આવવું તમારે. તો આ મોટું એવું એનું કહેવાય ને કે પ્રાંગણ છે, તમે અહીંયા આવો એટલે તમને આ મજા જ આવી જાય એમ છે એકવાર. અને આ બાજુ એની ઓફિસ છે. ખાસ ઈ વાત કે આ કોઈ પૈસા કમાવાની ગૌશાળા કે ગૌધામ નથી, આ સ્પેશિયલ એક શોખ માટેની વસ્તુ છે. નાના મોટા 275 જીવ છે. કેટલા આ મેદાનમાં નાના મોટા 275 જીવ છે કે જી ખાલી શોખ માટેના. ચાલો આપણે તમને આગળ બતાવી. પાછો એવો છે કે ખાલી સેવા કરવાનો એમ, બીજા કોઈ મોજ શોખ નથી. ગાયોની સેવા કરવાનો. પછી ઘોડા છે અહીંયા આગળ. ગીર ગાયું તો જોવો તમે કે બ્રાઝિલની ગાયું આની પાસે ટૂંકી પડે કે જેના કહેવાય ને કે દેશી ભાષામાં આવ કે આચર. ઈ તમે જોવો ને તો તમે બ્રાઝિલની ગાયું એકથી એક ચડિયાતી તમે ભૂલી. બ્રાઝિલની ગાયું તો આર્ટિફિશિયલ બનાવેલી છે મારી જેમ. કે જો આ ગાય ગીર કે એના ખાલી આવ જો, આને સવારે લગભગ 3 થી 4 લીટર આ વિહાઈ ગયેલી છે. 3 થી 4 લીટર. અરે 3 થી 4 લીટર નય તો એક આષાઢમાં 3 થી 4 લીટર ટોટલ 10 લીટર દૂધ દોયું. પછી એનું નાનું એવું વાછરડું હોય ને એને એમાંથી પીધું, પછી ગાયને દોય અને તી સિવાય એમાં દૂધ રેવા દેવામાં આવે. બોલી લીધું. હું એક આષાઢની જ વાત કરતો હતો. અરે ભગવાન, અરે હાલો મિત્રો તમને ઈ તો બતાવું. આ ગાય જો, આના આચર જો, આના આવ જો. અને આ બ્રાઝિલની ગાયો ટૂંકી પડે. આ ગાયું છે ને એમાં પેલવેતરી ગાય હોય કે વધારે 5-6 વેતર વાળી હોય. બધી ગાયોના આચર અને દૂધ અને બધી વસ્તુ આહા, અને દૂધ મીઠા છે મિત્રો ખરેખર. હજી તો તમે નહીં જોયું હોય એવું તમને બતાવવાનું છે. હાલો નાની નાની વાછડિયું છે, કબૂતર છે. અરે કબૂતર તો તમે ખાલી ભાવ સાંભળશો ને તા તમને એમ થાય કે હું વાત કરો છો તમે કબૂતર. તમને તો પેલા તો કબૂતરના ખાલી કિંમત કહેવામાં આવશે ને તો મિત્રો તમને વિશ્વાસ જ નહીં આવે. કેમ કે એક થી એક ચડિયાતા કબૂતર અને આપણી જિંદગીમાં આપણે વિચાર્યા ન હોય ને એવા કબૂતર છે. અરે આ નાની નાની ગાયો વાછડિયો જો કેવી છે. ક્યાંય તમને એકના પેટમાં ખાડો દેખાય છે? અને આ જો કેટલી વાલી લાગે આમ કે તમને ક્યાંય કોઈ દી એને મારવા પણ નહીં, આમ પ્રેમ જ કરે. તમે એને જેટલો પ્રેમ કરો એટલો પ્રેમ તમને. આ ગૌ ભૂમિમાં એક એવું સત દેખાણું મિત્રો, અમે આટો માર્યો આખેમાં પણ એક પણ ગાય અમને સામે મારવા નથી દોડી. અમારી પાસે આવે, વાલથી આવે. તમે આવો ને એટલે માથે હાથ ફેરવો ને તો થઈ જાય આહા ગાય એટલે ગાય હો. અરે એક તો જો આમ નાની નાની ગાય દેખાય મને. જો અહીંયા જો ઓલી કેવી કહેવાય, પોંગુનૂર કઈક કહેવાય ને એવી ગાય છે. ખાલી મેં તો આજ દી લાગી ખાલી વિડિયોમાં જ જોઈતી, રમતી હોય બધાના ઘરમાં. ઈ આજ મેં મારી નજર જોઈ હો મિત્રો. વાહ ભાઈ વાહ. અને આ તો જો તો ખરા. જય માં, જય વંદે, જય ગૌ માતા. અને એક એક ગાયની માથે એક એક પંખા હો. જો તમે આમ જો પંખા. અત્યારે એ ખાનામાં ગાયો બધી કહેવાય ને કે આપણે કેમ બગીચામાં ફરવા જઈએ એમ ફરવા ગઈ છે બગીચામાં. બધી વેરાન વગડામાં ગયા છે બધાય મુસાફર કે શું કહેવાય કે અરે જોજો નગર ચર્ચા કરવા. આ બધા અહીંયા મીટઅપમાં આવ્યા છે, ભેગા થયા છે પગ મોકળા કરવા માટે. અને બીજી વસ્તુ તો ઈ કે ચોખ્ખાઈ જોઈ લેવી. આપણી ઘરે 1-2 ગાય હોય ને તો હમણાં બધું ઉડ પડ્યું હોય અને ગમાણમાં નો બિસાડાઓને ખાણ હોય. જો આ ગાયુનો પ્રેમ છે ભાવિસા, આ ગાયુનો પ્રેમ છે કે જો તરત ગાય પાછળ ખંજોરવા માટે આવી. જો આપણે આ નકર કોઈ પણ ગૌશાળામાં જાવ તો પહેલી વાત તો ઈ કે તમને ગાયું મારવા તોડ, પણ આ ગાયું જો સ્પેશિયલ તમને ખંજોરવા પાસે આવે. હમણાં જોજો ઘડીક વાત થાય ને તો ભેગ્યું થઈ જાય. આ જે પોંગુનૂર ગાય કહેવાય ને આ તે ગાય છે. જો આ પ્રેગ્નેન્ટ ગાય છે. અને જો નાની ઉંમર એની, નાની નાની એમ પગ, નાનું નાનું મોઢું. અને આ ગાયું અંદાજે આમ ગણો ને કે આ ગૌધામમાં લગભગ 30 થી 35 ગાયો હોય છે કે જે નાની નાની. ઈ ગાય માર વાહ વાહ ફેરા ફરે એનો. અને હાલો હજી ઈથી વિશેષ તો અહીંયા તો આપણે ગાયોની વાતો કરી. હે કાકરેજ ગાય, ગીરની કાકરેજ ગાય. ઓ ભાઈ ઈ બી જાહે એમ કરો માં. બરાબર ગીર આવે એમાં કાકરેજ બીજ છે. વાહ ભાઈ વાહ. અને હાલો તમને હજી ઈ તો દેખા ગાયોની તો આપણે વાતચીત કઈ રીતે. આ જો નાની નાની ગાયો જો. અને કેસરી બોલ
કેસર 180 ઓ વાહ ભાઈ વાહ કેસર એટલે કેસર હો. અરે અહીંયા ખાલી ગાયું નહીં મિત્રો, બુલે એવા. વિશાલ આને માર ભેગું આવવું છે. તો લઈ જાય, આપણે કાંઈ વાંધો નહીં, આપણે લઈ જાય તમ તારે. મારા કાઈ નથી બાળા. આપણે શેઠ ને પૂછીને આપણે લઈ જાય તમ તારે, તને ગમતી હોય તો. પાછળ આય છે કાઈ બુલ એટલે બુલ છે ના ઓલી નાની ગાયું તો આ માર્મિક માટે એક નાની ગાય લઈ જાય તો આપને તને શું વાંધો છે? એ માર ભેગી ન થતી. આ જોજો હું જ્યાં જઈને આવશે એને હું ગમી ગઈ, મતલબ ને ઈ મને તો ગાયું ગમે જ છે પહેલેથી. તો મને ક્યાં નથી ગમતી, મને ગમે જ છે ને ગાયું. અરે મિત્રો અહીંયા ખાલી ગાયું નહીં, અહીંયા એક થી ચડિયાતા એક તો બુલ છે. હજી તો તમને કેસર બુલ ની વાત કરી ને, હજી તો એક આ અનસુયા ગૌધામ માણાવદર નો હાવજ કે હાવજ નથી, ઈ છે બુલ. પણ રાત્રે સૂતો હોય ને, બધાય સુઈ ગયા હોય, ઈ એક જાગતો હોય, ગૌધામ નું ધ્યાન રાખતો હોય. ઈ ખાલી આમ સિંહ કેમ હુકે એમ ખાલી આમ ભડકારો મારે ને. 35 વીઘામાં ગૌશાળા છે, 35 વીઘામાં આ ખૂણે થી આ ખૂણે પડઘો એનો પડતો હોય. ઈ હાલો હમણાં તમને આગળ બુલ દેખાડી. ચાલો ચાલો, તારે આવું છે? કા ભાગી ઓલી ગાય ને લેતી જવાની છે. ના ઓલા દાદા ખીજા હે આપને. એ હાલો હાલો બુલ જોવા જઈએ. અને એમ નહીં તો ગૌશાળામાં એક બુલ હોય, 2 બુલ હોય, 3 બુલ હોય. આ ગૌશાળામાં તો બુલમ બુલ જ છે નકરા. એ બોલમ બોલ જ છે. અરે એમ વાત નથી, પાછા બુલ છે એટલે જેવા તેવા નહીં હો. એક થી એક પ્રાચીન કાળથી હાયલા આવતો રાજા રજવાડા વખતના બુલ છે, અને એક થી એક ચડિયાતા બુલ જો. ખાલી ડાલા મથા ખાલી બુલ જો તમે. વાહ ભાઈ વાહ. અને હજી એક તો હું તમને જે વાત કરું ને, બુલ ક્યાં ગયો? પેલો બેઠો. અરે આ બુલ રહ્યો ને, આ તો હજી હાવ નાનો એવો બુલ છે. જો કેવો પહાડી લાગે. આ બુલ તો હજી નાનો એવો છે. કેટલા મહિનાનું બચ્ચું છે? 1.5 વર્ષનું છે આ બુલ. જો આની સિંગ જો ખાલી, ફેન્સી તો આની સિંગ છે ખાલી. અને હું જે ઓલા 35 વીઘામાં પડઘો પડે ને, ઈ કેતો તો ને, ઈ આ બુલ જો. ડાલામાં તો મહેશ હો, આનું નામ છે મહેશ. અને એક થી એક બુલ ના નામે એવા સડિયાતા છે ને, બુલે મિત્ર એવા છે. અને આની માતા હાઈએસ્ટ નંબર 1 35 લીટર દૂધ એક ટાઈમ નું. એ 32 ને 35 લીટર એક દિવસનું. અને આ કઈ નાની ગૌશાળા નથી. જો અહીંયા આ ગૌશાળા ગાયું જો. વાહ ભાઈ વાહ, વેરાન વગડો હે 35 વીઘાનો. જોઈતી આ તો આટલી બધી ગાયું હે. આપણે ખાલી બુલ જ જોયા, આ ગાયું છે બધી. જો એક થી એક સળિયાતી, એક એના ખાડામાં ખાડો દેખાય ને. વિશાલ એક વાત કહું, હું કે તમને થોડાક દિવસ 2-3 મહિના ગૌશાળા મૂકી જાવ તો આ ગાયુની જેમ તમારું થોડુંક થાય પેટ કઈક બારું આવે. બુલ જોવો, આ બુલ ની બાજુમાં તમે જઈ ગયા છે બેન? ના હો, મારે છે, મારે નથી આવું મહેશ તારી પાસે. અરે ઈ બુલ ની વાત છોડ તું. તો આ લોકો હે ને હા ઘોડાના એવા શોખીન છે. હાલ તને અરે ઘોડાની કિંમત તે સાંભળી? નોય હાલ હું તને ન્યાજીન વાત. એમની ગૌશાળામાં ઘોડા છે. હા, અને જો આ વઢિયારા રહ્યા ને, ખેડૂતની આન બાન અને શાન કહેવાતી હોય તો વઢિયારા. ગાયનો આ વઢિયારા રહ્યા ને, ખેડૂત. આ વઢિયારા રહ્યા ને, આને ક્યાંય ઉપયોગમાં લેવાતા નથી. સ્પેશિયલ આ ગૌશાળાની બીજા એક ખેતરેથી બીજા ખેતરે થઈને આ ગૌધામમાં નીણ પહોંચાડવા માટે આ બળદનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ બળદને પાછું કેવું ગાડું જોડવામાં આવે ખબર? કેવું? 100 વર્ષ જૂનું રાજા રજવાડા વખતનું. તો ઈ બતાવવું પડશે ને તમારે. અરે ઈ તને બતાવું ને, હાલ તને ઈ બતાવું. ઈ કેવું ખબર? પાછું ઝૂણવાણી કે રાજા મહારાજોની ઈ ગાડામાં જાન ગઈ હતી ને, ઈ ગાડું અહીંયા છે. તો એકવાર તમે અનસુયા ગૌધામ માણાવદરમાં મુલાકાત કરજો મિત્રો, તમને એકવાર મજા આવે દિલથી. તો જ તમે કહેજો. આ ઓલું આ જો આ ગાડું, વાહ, આ ગાડાને ઓલા વઢિયારાઓને જોડવામાં આવે છે. આ ગાડા આમાં જો ઓલા મંદિરમાં નકશી કામ કર્યું ને, આમાં આ કામ શું કહેવાય ઈ નથી ખબર, પણ ડિઝાઇન આપેલી છે. જો આ ગાડું રહ્યું ને, ઓરિજિનલ સિસ્ટમ માંથી બનાવવામાં આવ્યું. અને રાજા રજવાડા વખતમાં જે રાજા મહારાજાની જાન જાતી ને ગાડામાં, ઈ આ ગાડાઓમાં જાતી. અને આ ગાડું હે ને, તો જો કસ્ટમાઇઝ કરેલી હોય એમ. તને એમ લાગતું હોય છે કે આ ગાડામાં નીણ પૂરો કેટલો હરે, પણ આ ગાડાની કિંમત કેટલી હે ખબર? કેટલી? 1 લાખ રૂપિયા. ક્યાંથી લાવ્યા ખબર? કચ્છમાંથી. 1 લાખ રૂપિયા કિંમત કચ્છમાંથી લાવ્યા. આ સ્પેશિયલ શોખ. પૈસા કમાવાનો ધંધો બિલકુલ નથી. સ્પેશિયલ શોખ. ગાડું માર ભંગારમાં દઈ દેવું તું ના. 1 લાખ રૂપિયાનું ગાડું કચ્છમાંથી શોખ ખાતર માત્ર લાવ્યા. અને હજી હું તને એમ વાત કરતો તો ઓલા શેઠ ને સ્પેશિયલ
હા આપણે ઓલા ઘોડા હું તને કેતો તો ને હા. એ ઘોડા જો આ ઘોડું રહ્યું ને આ ઘોડાની કિંમત તું અંદાજી કેટલી મૂકશો? વધી વધીને 10,000 12,000 હું 10-12,000 તો? આ 25 લાખ નું ઘોડું છે 25 લાખ નું 25 લાખ રૂપિયા એટલે કઈ વરદાન નથી આપતું. અરે જો શું 25 લાખ નું ઘોડું હોય તો જોવું તો ખરી ને, નીરખી નાય ધક્કો ખાધો માણા વદર એટલે નિરખીન જ જોવાનો ઈ શેઠ ને શોખ જ એવો છે મેડું તમે વિડિયો દ્વારા જોઈ લેજો ને એવું એટલે આ કઈ લાગે લીધેલું છે તો આ એના મિત્ર એને ગિફ્ટ માં આપેલું છે તમે બર્થડે ગિફ્ટ ભૂલી જાવ છો ને એને મિત્રને તો પછી આ ઘોડાની કિંમત 25 લાખ રૂપિયા છે. હા હા અને હજી તો હું તને એક વસ્તુ દેખાડે ને શું? આ જો એક નાનું વછેરું છે તે પછી હજી એક ઓલી બાજુ ઘોડી ઘોડી છે છે. ઈ બધું એને ગિફ્ટ માં આવેલું અને કિંમતો તો લાખોમાં છે. પણ હજી એક હું તને હે ને બુલ દેખાડું ને હા ઈ બુલ તો એવો છે ને કે કેવો? સિંહ હારે બાંધેલો. હાલ હું તને બતાવું હાલ. સિંહ હારે બુલ કે બાતતા હશે. હા પણ ઈ પેલા મારે તને હજી એક વિદેશી ઘોડું દેખાડવાનું છે. વિદેશી ઘોડું આવતું હશે અહીંયા. અરે લે તે કોઈ દી નથી જોયું? હું ક્યાંથી વિદેશમાં ગઈ? અરે ઓલી નાની નાની ગાય જોઈ ખબર ઓલું હા તારા જેવી અરે નાની નાની એટલે તમે ક્યાં મતલબ એમ કે ગાયની જેમ હું વામન છું એમ. તારી જેમ હાઈટ નથી વધી એમ ઈ ઘોડાની હાઈટ નથી વધી. જો અહીંયા રહ્યું ઘોડું. એને એમ કીધું કે તારી જેમ નહીં મારી જેમ એમ. જો એ ઘોડું આ ઘોડાને અત્યારે હજી ફ્રેશ કરવામાં આવ્યું નથી પણ આ ઘોડું જ્યારે ફ્રેશ થઈ જાય ને આ ઘોડાની ખાસિયત હું ખબર છે આ ઘોડું જ્યારે તડકે આવે ને એટલે હોનું કેમ તડકે જાય સમકે એમ આ ઘોડું સમકે ભાઈ. મતલબ મારા જેવું છે નાય તો રૂપારું અને બાકી આ ઘોડાની સ્પેશિયલ નાની એવી બગી છે. આ ઘોડું વછેરું નથી, તો આ નાનું બચ્ચું નથી, તો આ ઓલી જાત કહેવાય પોટુગુનું. આ એવી જાત આવે પૂંગુ આ પૂગુ. અરે રા જો આ ઘોડું તો જો પણ કેટલું મસ્ત નું છે નાનકડું એવું. આ ગાયના સિંગ જો આ ગાય જો આ ઈ ગાયના દેશી સિંગ ગીર જેમ ગાયું હો. પેટવાળની જેમ કલ્લી કર નાખા. આ 25 વર્ષની ગાય છે આવડે બે હરખ્યું તો લે તો તું 25 વર્ષની હું 25 વર્ષનો આ ગાય 25 એમ વર્ષની. નહીં પણ એના સિંગ હાચુકલા આવતા જઈશે કે ઓલું કરલી વાળથી કલ કર્યા. કલ નથી કર્યા. આ ગાયની ખાસિયત એવી છે કે દેશી જે ગાયો આવે ને એના સિંગ આ રીતના જ હોય. બરાબર અને અહીંથી આ પાછળ દેખાય શું છે? હજી અલગ શિંગડા વાળી તને ગાય દેખાડું. હાલ 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 ફટાફટ જો આમ જો ધણ આવ્યું છે હવે ગાયોનું. પાણી પીવા આવ્યું હોય ને બોપરા થયા. હા જો ઓલા જો બધા આવે છે આ બાજુ હવે ગાયું લઈને આવે છે તો આપણે હવે શું કરવાનું છે? હે ગાયું તારે ગાયું જોવાની હે કે બુલ જોવાના શું જોવાનું છે? એ મને કહી દે. મારે તો અહીંયા ગાયું સારવા રહી જવું છે. રાખે તો મને શેઠને વાત કરી જોવી. મને થોડું થોડું એટલે ગાયું કઈ 2-5 નથી હો. મને થોડું કોક દીક દોતા આવડે છે. હા એ કોક દીક દોતા અહીંયા નો હાલે. તો અહીંયા ગાયું કઈ નાની છે? તે નાની જ છે ને આ. ઓલી નાની ગાયને દોઈ દઈશું. કઈ નાની ગાય ને નાની ગાય પૂંગુ ને. હવે એને નથી દોવી. હવે જો આ નાની નાની ગાયું આ મોટી મોટી ગાયું. વાહ આ ઓલી કાળી ગાય છે ઈ આ કાકરેજ ગાય છે. એ ભાઈ જોજો હો અમને મારે નહીં હો ભાઈ મને તો બહુ બીક લાગે. હાય ઓલી કાળી ગાય રહી ને એને જ હાય કર્યું મેં. એ કાળી ગાય રહી ને હા આ ભાઈ ભેગા ન હોય ને હા આ ભાઈ ને બતાવો તો આ ભાઈ ને આ ભાઈ રહ્યા ને હા આ ભાઈ આ ગૌશાળાનું ધણ આમ વારીને લાવતા હોય હા તો ઈ ગાય રહી ને ગૌશાળાનો ડેલો બંધ ન કરવા દે એવી ખાસિયત છે ઈ ગાયમાં. બહુ અંદર કોઈ ન વાયડી હે. કરવા દે. હા વાયડી નથી તારા જેવી હવે એટલી હોજી જોઈ આમ કરે મારે નહીં આવવું. નો મારે ઓલા ભાઈ ભેગા છે નો મારે બીવાન ન હોય તમ તારે નો મારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરમાં નકર હમણાં સિંગડું ઉલાશે ને તો તું ક્યાંય ની નહીં રે. ગાય જો આ છે. બધી ગાયો આવે છે એ મને બીક લાગે છે એ ખંજોરવા આવે છે પણ આમાં એવું ન ઓલી કાકરેજ પાછી આવી જાય ને તો પછી ખોબા ઉપાડી લે. જો અહીંયા જ કાતર મારે છો બાબુ તારી તો ખાસ ધ્યાન રાખજે તું તો ભાગી ને હે મારે માંડ વંડી ઠેકાણી હતી ગાયો તારે વંડી નહીં ઠેકાય. ગોવાળી મારે નથી રોકાવું. વાહ એ આ ગાય તો જો આ ગીર ગાય એ અસલી બધી ગીર ગાયું અસલી છે. બધી ઓરિજિનલ ગીર ગાયું અને ઓરિજિનલ બધાય બુલ અને એ બુલ નું જ વાવેતર ગણો ને તો આ બધું બુલ નું જ વાવેતર. હા જો વાહ ભાઈ વાહ ઈ તો તગડો લાગે ને આમ. વાહ ભાઈ વાહ આમાં બધી એકડો બગડો ને તગડો જ છે. એક થી સાનો ચડિયાતી ફેરવી એક લેવાનો. ગાયું
આ જો તું ઓલી કહેતી હતી ને કલ્સ કરેલા છે એ જો આ ગાયને કલ્સ કરેલા છે સિંગમાં એ સિંગડાય કલ્સ કરી દીધા. ઈ ગાયનું નામ રૂપા છે તારી ઘોડે રૂપાળી હાલ હાલ જોવા હાલ 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 આપણે રૂપા લઈ જાવી. એવા ગાયું ના એ ગોવાળી આ જટ પાછળથી ગાયું ગાયું લઈને આવજો આ ગાયના સિંગડા તો જો તોરલ આવે હો જોઈજો. એ તોરલ આવી ભાગો તોરલ બધી આવી આવી. જેવું નામ એવા રૂપ એવા એના ગુણ એવા એના આવ જોવો તો ખરા ગીર ગાયું વાહ ભાઈ વાહ અનસુયા ગૌધામ ને વાહ ભાઈ વાહ હિતેન શેઠ શેઠ અને પરિવાર શેઠ ને પરિવાર. અરે ઓલી ગાય તો જો આમથી એવી સ્પેશિયલ વાહ ભાઈ વાહ એ મને ક્યાંક લઈ જાઓ. મારે મિત્રો તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો હજી તો તમને ગાયું બતાવી પણ હજી તો તમને એક એવો બુલ બતાવવાનો છે કે એ બુલ રહ્યો ને એ બુલ સિંહ હારે બાંધેલો છે કે સિંહને જેમ આપણે કેમ આમ મોઢું મોઢું અડાડતા હોય એક બાજુ બુલ ને એક બાજુ સિંહ એવો તમને બુલ બતાવવાનો છે હાલો ઓ હે ખટારા મોઢે તો નીણું આવે પૈડા છે ઓ ગુજરાતમાં દેવા વાળા પૈડા છે પણ હાચવવા વાળા ગુજરાતમાં નથી નહીં. દેવા વાળા તો હવ છે પણ હાચવવા વાળા કોઈ નથી સાચી સેવા કરો ને ઈ જ છે બાકી રૂપિયા તો આજ છે ને કાલ નથી. જેમ શેઠે કીધું ને એમ કે હું મારા રૂપિયા ખાલી મારા શોખ ખાતર વાપરું છું પણ શોખ કેવો છે મિત્રો કે ગાયોની સેવા કરવી. નિરાધાર ગાયો જે રોડે રખડતી હોય ને એના માટે એક અલગ શાળા છે કે ત્યાં ખાલી બીમાર ગાયો વાછડા ઈ બધાને અને એટલું નહીં અન ક્ષેત્ર આગે 280 ટિફિન માણાવદરમાં જાય જેનું કોઈ નથી એને ઘરે 280 ટિફિન પોગાડે હિતેન શેઠ શેઠ પરિવાર જે અનસુયા અન ક્ષેત્ર આગે છે માણાવદરમાં અને જોવો આ અંશુયા નામ ક્યાંથી પડ્યું ઈ તમને ખબર છે ક્ષેત્રનું? ક્યાંથી? એ છે ને ઈ શેઠ છે ને એમના માતાશ્રી છે. અનસુયામાં હા એમને મેં આજે મળી મેં જોયા ટૂંકમાં એને રૂબરૂ કે જેના એવા સારા સંસ્કારના લીધે અહીંયા સુધી આ લોકો આટલું સેવાનું કાર્ય કરી રહ્યા છે. અને એમાં મેન એક વાત શું છે ખબર? શું ઈ અન્નક્ષેત્ર તો બધી જગ્યાએ હોય હા, પણ હા. શું હોય કે આપણે અહીંયા જવાનું હા. સ્થળ ઉપર અને પછી ત્યાં જઈને આપણે જમીને ઘરે વહી આવવાનું. નહીં આ તો ઘરે ઘરે પોતાની ગાડી ફેરવીને ટિફિન પહોંચાડે હો પણ કોઈને એનો- લેવા નહીં એનું જવાનું કારણ હું તમને ઈ ખબર કે આપણાથી હાલો આપણે તો હજી કેપેબલ છે પણ આપણે એવું વિચારી લ્યો સપોઝ કે આપણે જરૂરિયાત છે ભોજન આપણા બેથી કમાવાતું નથી એવા વૃદ્ધ લોકો હોય કોઈ એવું હોય ગરીબ પરિવાર હા કે એને ભોજન ન મળી શકતું હોય હા. તો એ હે ને જગ્યા ઉપર આવવામાં સંકોચાય શરમાય હા એના કારણે ઘરે ઘરે રોજે પોતાના પરિવાર માટે જે જમવાનું બને ને એની સાથે જ બધાયનું જમવાનું બને છે અને પછી ત્યાંથી લઈ જવામાં આવે ઓય છે. તું જ્યાં ક્યાં એલી જાશો આ નીણ જોને આ ઢગલા બંધની ખટારા બંધની છે. હવાઈના પણ જો ને ખટારા મોઢે ખટારા ખાલી થાય છે નીણના દેવા વાળો ક્યાં સેટો છે મારા લટર વાલા. પટર ભૈરી હો બાકી નીણ. લટર પટર ભરી છે અનસુયામાં જયમાં ઈ અમને એક નંબર લાગ્યું અને એનો આખો પરિવાર પણ અમારી સાથે બેસીને જયમાં એમ કહેવાય ને કે આટલું મોટું કામ છે આટલી મોટી સેવા કરે આટલું મોટું એનું માણાવદરમાં નામ છે વિદેશમાં નામ છે તો આજે અમારી સાથે ઈ બેસીને જયમાં અહીંયા ગૌશાળાએ પણ અમારી સાથે જ ઈ લોકો બેઠા એટલે હોય. મારો વારો આવા દે કે નહીં આવા દે અનક્ષેત્રનું હતું પણ લાગ્યું અમને 5 સ્ટાર જેવું એટલે તું મારો વારો આવા દે કે નહીં અને આવા દે છાશ એટલે ગાયની હો. ગાયની સાસની તું ક્યાં કરસ તો? અરે ગીર ગાયના દૂધમાં તો મેં આજ ખીર ખાધી નકર આવડી જિંદગીમાં મેં કોઈ દી ખીર નથી પાટલાનું દૂધ પી પીને જ મોટા થયા. અને એમાંય તે પાછા મારા હાહુના હમ દઈને મને ખવડાવી હો અરે અરે તો તમે દાયબી ખીર એમને ખાધી અરે નું કહેવાય ને, ખાધી નહીં દાયબી ડાયબી અને હાલ હું તને હવે લઈ જાઉં ઓલો બુલ કહેવાય. જો આ ગાયો પાછી મને આયે મળવા આવી ગઈ ને એમાં જો ઓલી ગાય તમારી પાસે જ આવશે. એ ગાય ભલે તારી પાસે આવે કે ન આવે પણ હું તને હવે એવો એક બુલ બતાવું કે જે અમરગીરી બાપુએ હા આ ગૌધામમાં ભેટ રૂપી આપ્યો છે તો હાલ આપણે હવે ઈ ગીર ઓલા બુલ ને સોવા જાય ચાલો 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 એમની ચાલો ભૂલ કેવડો કઈશે એમ અરે બહુ મોટો છે હાલ 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 તું હાવ જ ટૂંકો પડે એની પાસે હું કેટલું ખેટું છે અરે સેટું નથી અહીંયા દેખાય ઈ જ તે એ અહીં નાની મોટી ગાયું છે હા અહીંયા નાની મોટી ગાયું છે આ બધી વાસળિયું છે કે એક વાછળિયું? વર્ષ કે હમણાં જેને દૂધ મુકાવ્યું અને આઈનું દૂધ છે એટલે ને વેચાતું આવડી નથી હો. ગાયું ને દૂધ આપતા હા
અહીંયા કોઈ દૂધ દોવામાં આવે પણ કોઈને વેચવાનું નહીં. અન્નક્ષેત્રમાં જે ઓલું ખાવામાં ઉપયોગમાં આવે ઈ અને બાકીનું આ નાના નાના વાછરડાઓને પીવડાવી દેવામાં આવે છે. અરે ઘેરે આવડા વાસડા હોય આને બિસાડાને દૂધ ઊંઘ હોય ન જડતું હોય. પણ ઈ તો વાત છે, પણ ઈ ગાયું હે ને તમારી 3-4 લીટર દૂધ કાઢતી હોય ને આ કાઢે કેટલું ખબર 10-12 અને એક તો હાઈએસ્ટમાં 32 થી 35 લીટર બાયધો તો. નાનકડું આનું નામ શું છે ખબર છે તને? હું ભીષ્મ. ભીષ્મ? હા, ઈ મોટો તો છો બાપા, હાવ જરે બાથે આપણે અંદર જાવું ખાલી આમ હાથ દે ને તું તા તો ધોઈડો જ આવે. અત્યારે હું પંખાનો પવન ખાય છે, ટાઢા સાંયે ઊભો છે, પણ એનું ખાલી માથું રંગ રૂપ ને જોવે તો જો માર જમા સ્ટાઈલ માં ફોટો ને સ્માઈલ આપે છે. તારે હું સ્માઈલ આપે છે. મારે એક ફોટો પડાવીશ. અને જો એને ડોકમાં હે ને ઓલો દોરી નથી બાંધવા દેતો, એને ના મોઢામાં નાકમાં નાખવી પડે. શું કામ કે બહુ ભાગે નહીં નાકમાં કડી મારે ને ના ના, તો ઈ તો ફેશન જો છે. આવ્યો મારતો નહીં હો મને. આ તો ગ્રીલે તોડી નાખે ભાઈ. આ તો 3x6 નો પાઇપ છે, આમાં ભાઈ આંગળી આવી ગઈ, આંગળું ફોટું બહાર આવે ભાઈ. ના ના હો, વાયડો હે એટલે નત બાંધો. ઈ ફેન્સી નોથ પહેરાવી આ ફેન્સી નથ નહીં, ઈ સિંહ હેરે બાંધેલો છે હો બુલ. અને જૂનામાં જૂનો હોય ને વરો હે કેટલા છે આઈ છે આના વરો અંદાજે ગઈ ને કે 10-12 વર્ષ જેવું થયું છે, નહીં થયું હોય 6 વર્ષનો છે. તો 200 લ્યું કયો નહીં એટલે હાવો જાય ભાઈ તો એ આગો જાને હે. અને એની માથે પાછો પંખો ફરે VIP આને તું કહી દેજો તારે કેવું હોય તો મારી હેરે બાંધે નહીં ખોટો, નકર હું પાડી દઈ પછી. એ મને નત પૂગતા ઈ તને હું પૂગશે ભાઈ. હા એમ કહી દઉં છું, મારી હેરે બાંધવામાં ન આવતો હવે. ભીષ્મ ભાઈ તારી પાસે નહીં પૂગે, મારી પાસે નો પૂગે. ક્યાં મારવો પણ ગૌધામનો હોજામાં હોજો બોલ. પણ આ ડાલા મથો જો, ખાલી એનું માથું જો તું એક વખત આમ. અને આપણી પ્યારી પ્યારી નાની નાની વાછરડીઓ હતી મિત્રો, કે જેને અત્યાર સુધી દૂધ પીવડાવવામાં આવતું, આ નાની નાની વાછડીઓને, કે જે તમે જેટલો પ્રેમ કરો ને એટલો પ્રેમ તમને આપે આ ગાયું. અને આ અનસુયા ગૌધામમાં મને જો કોઈને દેખાણું હોય કે ન દેખાણું હોય, પણ મને ગૌ માતા તરીકે કે આ ગાયોમાં મને ખરેખર ભગવાનનો વાસ દેખાણો અને સત દેખાણો. કે કોઈ પણ ગૌશાળામાં તમે એનો ગોવાળ વગર તમે જાઓ એટલે કોઈ પણ ગાયું તમને મારવા દોડે ને દોડે, પણ આ ગાયુંમાં એટલી ખાસિયત સત છે કે ભગવાનનો વાસ છે કે તમે જેટલા આગળ જાઓ એટલી પાછળ તમારી ગાયો આવે, પાછળ તમારી આવીને ઊભી રહીએ અને તમે એને ખંજવાળો. મારવા નથી આવતી, એ એક પ્રેમથી એક વહાલથી આપણે એની માથે હાથ ફેરવીએ ની હાથ ફેરવાડવા માટે આવે છે. તો ખાસ કરીને એક વખત તમે ગૌધામ અને ઓય અનસુયા ગૌધામની મુલાકાત લેજો. હિતેન શેઠ પરિવાર જરૂરથી માણાવદરમાં એકવાર મુલાકાત લેજો. અમે મુલાકાત લીધી, આનંદ. આમ જોવો ને કે ક્યારે આવું અમે જોયું નહોતું. પણ ગિફ્ટમાં આવેલી બગી અહીંયા રહે બતાવું તને, ગિફ્ટમાં આવેલી બગી, નાના ઘોડાની નાની બગી જોવાન રહી જાય એમ હાલે અહીંયા. બાકી કાંઈ નહીં રાખું, નાના ઘોડાની નાની બગી તને હમણાં દેખાડું. પણ એમાં બેસવાની મનાઈ છે, એ સ્પેશિયલ શોખ માટેની છે, ગિફ્ટમાં આવેલી છે. તો શોખથી મારે ફોટો જ પાડવો એટલે તારે ત્યાં જૂતવાનું નથી, છેટું રહીને ઊભું રહેવાનું. એ ઘોડા માટેનું છે. એ પણ હું જોઉં છું કેવી છે એમ. એ લોખંડની છે, એ લાકડાની ન હોય. એટલે લીધી હતી શોખ માટે? લીધી નહોતી, ગિફ્ટમાં ઓલું ઘોડું અને આ બગી હોનેરી ઘોડું. હા હોનેરી ઘોડું, જે તું કહેતી ને કે સ્વર્ગમાંથી ઉતર્યું ઈ ઘોડું. સ્વર્ગનું હોય ને ઘોડું એના જેવું. તો મિત્રો મજા આવી અમને અહીંયા હરી ફરી આમ કઈ ને ફરવા આવ્યા હોય ને ઈ ટાઈપનો આનંદ થાય ને એનાથી ને વધારે જ આનંદ થયો. ગૌ માતાને જોયા, એમની સેવા કરતા જોયા, અમને તો બહુ જ મજા આવી. તો જરૂરથી એકવાર તમે ખાસ એક વાત કે 1-2 કલાકનો ટાઈમ લઈને ન આવતા, આવો તો 12 કે 24 કલાકનો ટાઈમ લઈને આવજો. કારણ કે ટાઈમ કેમ જાય તમને ખબર નહીં રહે. એટલે એક વખત તમે અનસુયા ગૌધામ માણાવદરની મુલાકાત જરૂરથી લેજો. અમે તો લીધી, તમે લેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આગળ ગાય પ્રેમી હોય ને એને શેર કરજો કે જેથી કરીને એમને પણ ગાય માતાના દર્શન થાય, જેથી કરીને આ શેઠ પરિવારને આગળ ઉત્સાહ વધે. 275 નાના મોટા જીવ છે, તો હજી ભલે 500 જીવ ભેગા કરે અને એનો શોખ પૂરો કરે, એમ તમને પણ અવનવું જોવા મળશે. કારણ કે તમે ગુજરાતમાં તો ક્યાંય આવા બુલ જોયા નહીં હોય, પણ રેકોર્ડ બ્રેક છે કે ભારતના લેવલે રેકોર્ડ બ્રેકમાં આવેલા બુલ અહીંયા છે આજે, કે જેની કિંમત આમ ગણો ને અંદાજે. તમે ઘોડા તો જોયા 25-25 લાખના, આમ બુલની કિંમત એમ આશરે ગણો 15-20 લાખ 50 લાખ લગીની બુલની કિંમત છે ગૌશાળામાં.
નકર તો ગાયો ગામે પણ ગામ એવી છે ગીર ગાયો અને બધા જ બુલ બધી જ ગાયો જેટલા જીવ અહીંયા સાસવવામાં આવે છે ને ઈ બધાયને અમે એક નિરીક્ષણ કર્યું કે એનામાં છે ને કોઈ આમ કમી નથી રાખેલી એમ ચોખ્ખાઈ અને ખાવા પીવાનું ને બધું ભર પેટ આપવામાં આવે છે અને અહીંયા બીજો એક ગૌશાળાનો વાડો છે ત્યાં નાની નાની ઓલી પોની ગુ એવી કઈક ગાય કહેવાય ને એ પણ વેચવાની છે અંદાજે એની કિંમત 2 થી 5 લાખ લગીનની છે જો જેવી જે ગાય કોઈને એવી લેવી હોય કિંમત. જેવી ગાય એવી કિંમત જે કોઈને લેવી હોય તો એક વખત અનસુયા ગૌધામ માણાવદરનો કોન્ટેક્ટ કરજો